ધોરણ 11 અર્થશાસ્ત્ર પાઠ 6 બજાર। મિત્રો, બજાર એટલે શું? સામાન્ય રીતે આપણને એવી સમજણ છે કે બજાર એટલે એવી એક સ્થળ કે એવી એક જગ્યા કે જ્યાં આગળ ખરીદનારાઓ અને વેચનારાઓ વસ્તુ કે સેવાનું ખરીદી અને વેચાણ કરે છે, તો તેને સામાન્ય અર્થમાં બજાર તરીકે ઓળખવામાં આવે છે। નક્કી કરેલું એવું સ્થળ હોય કે જ્યાં આગળ ગ્રાહકને વસ્તુ કે સેવાની જ્યારે ખરીદી કરવાની હોય તો ત્યારે ત્યાં જાય તો તે વસ્તુ કે સેવા તેને સરળતાથી ઉપલબ્ધ બને છે। તે સાથે એવું પણ કહી શકાય કે ગ્રાહક જ્યારે જાય છે ત્યારે ત્યાં વેચનારાઓ પણ હોય છે। એટલે એવું સ્થળ કે એવી કોઈ જગ્યા કે જ્યાં આગળ ગ્રાહક વસ્તુ કે સેવાની ખરીદી કરી શકે, મહત્તમ રીતે તે લોકો વસ્તુ કે સેવાનું વેચાણ કરી શકે, માટે આ બજારનો સામાન્ય અર્થ થયો, સામાન્ય સમજણ થાય જે આપણે ધરાવીએ જ છીએ, જેની સમજૂતી આપણને છે જ કે કોઈ પણ વસ્તુ, ધારો કે એક સામાન્ય એવા શાકભાજીની ખરીદી કરવાની હોય તો તે જે ખરીદી કરવાની હોય તો દરેક પ્રકારની વસ્તુ, દરેક પ્રકારની શાકભાજી કોઈ પણ એક માર્કેટમાં ઉપલબ્ધ બને છે। તેવી જ રીતે જ્યારે કાપડની ખરીદી કરવાની હોય તો ત્યારે કાપડની ખરીદી કરવાની હોય તો એક ચોક્કસ એવું સ્થળ કે ચોક્કસ એવી જગ્યા હોય છે કે જ્યાં આગળ વસ્તુ કે સેવા, અહીં આપણે કાપડની ખરીદી કરીએ છીએ એટલે વસ્તુ, હવે એ વસ્તુ જે ચોક્કસ સ્થળે એટલે કાપડ માર્કેટમાં જ મળે છે। જો અલગ અલગ પ્રકારનું, અલગ અલગ વેરાયટીનું તમે જે માંગો છો તે પ્રકારનું કાપડ લેવું હોય તો તમારે ચોક્કસ સ્થળે તે જવું પડે। તો માટે બજાર એટલે એવું કોઈ એક નક્કી કરેલું સ્થળ કે જ્યાં આગળ વસ્તુ કે સેવાની સરળતાથી ખરીદી અને વેચાણ થઈ શકે। અહીંયા મિત્રો આપણે જોયું કે સેવા એટલે શું? આપણને દરેકને ખ્યાલ છે કે કોઈ પણ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે, આ એક ઉદાહરણ આપું છું કે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે જ્યારે આપણે સાધનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, આપણી પાસે સાધનો અવેલેબલ નથી તો એ કોઈ પણ એક સ્થળે જઈ અને એ સાધનનો ઉપયોગ કરીએ છીએ, તો ત્યાં આગળ જે તે સ્થળે જઈ અને જવા માટે રિક્ષાનો ઉપયોગ કરીએ, બસનો ઉપયોગ કરીએ તો તેને સેવા પ્રાપ્ત થઈ કહેવાય। હવે કોઈ પણ એક એવું નક્કી કરેલું બસ સ્ટોપ હોય, એક નક્કી કરેલું રિક્ષાનું એવું કોઈ સ્થળ હોય કે કોઈ એવી જગ્યા હોય કે જ્યાં આગળ જે તે સ્થળે આપણને પહોંચાડી શકે, રેલવે દ્વારા પણ આપણે અવર જવર કરી શકીએ, તો આ થયું સેવા પ્રાપ્ત કરી। તો આ પ્રસ્તાવનામાં જે જોયું, અર્થ માટે જોયું, તો તે ચોક્કસ પ્રકારનો અર્થ એ આપણે એ સામાન્ય રીતે સમજીએ છીએ તે જ અર્થ, જેમાં મુખ્યત્વે એ જ ધ્યાન રાખવાનું કે ચોક્કસ પ્રકારનું એવું સ્થળ કે જગ્યા જ્યાં આગળ ગ્રાહકો સંપર્કમાં આવી અને ખરીદી કરી શકે, ઉત્પાદકો કે વેચનારાઓ સંપર્કમાં આવી પોતાની વસ્તુ કે સેવાનું વેચાણ કરી શકે છે। તો અહીંયા આ જે છે બજારનો અર્થ થયો। હવે ત્યાર પછી એક ખૂબ અગત્યનો મુદ્દો લખેલો છે પ્રત્યક્ષ સંપર્ક। પ્રત્યક્ષ સંપર્ક હોવો જરૂરી છે। વેચાણકર્તાઓ પોતાની વસ્તુ કે સેવાનું વેચાણ કરવામાં આવે છે, વેચાણ કરવા માટે ચોક્કસ સ્થળે આવે છે, તો એ ચોક્કસ સ્થળ અને ગ્રાહકો ખરીદી કરવા માટે આવે છે, તો તે ચોક્કસ સ્થળનો પ્રત્યક્ષ સંપર્ક એટલે કે વેચનારાઓ અને ખરીદનારાઓ સામ સામે પોતાના જે વસ્તુની વેચે છે અને જે વસ્તુની ખરીદી કરે છે, તો પ્રત્યક્ષ વસ્તુની કે સેવાની ખરીદી અને વેચાણ શક્ય બને છે। તો આ એક મિત્રો ખૂબ મહત્વનો મુદ્દો છે કે પ્રત્યક્ષ સંપર્કમાં આવતા જોવા મળે છે। હવે એક અર્થશાસ્ત્રી છે જે આપણે વારંવાર
આપણે નામ સાંભળ્યું છે સેમ્યુલસન. હવે એ શું કહે છે તો બજાર એટલે એક એવી કાર્યપ્રણાલી, કાર્ય તરીકે સૂચવે છે. બજાર એક એવી કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદનારાઓ કોણ આવે છે? ખરીદનારાઓ એટલે કે ગ્રાહક, વેચનાર એટલે વેપારી પણ આવે અને ઉત્પાદક પણ આવી શકે કે જથ્થાબંધ માલ સામાનનો વેપારી જે વેચાણ કરતો હોય તે પણ આવી શકે. ખરીદનારાઓ અને વેચનારાઓ સેવાની કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. અહીંયા સ્પષ્ટ સૂચવ્યું છે કે ખરીદનારા એટલે કે ગ્રાહક, વેચનાર અને વેપારી તરીકે કે ઉત્પાદક તરીકે, જથ્થાબંધ વેપારી હોય તો જથ્થાબંધ વેપારી પણ જે તે સ્થળે માલ કે સેવાનું વેચાણ કરે છે. અહીંયા એને સ્પષ્ટ સૂચવ્યું છે કે વસ્તુ સેવાની કિંમત, હવે સેવાની કિંમત પણ નક્કી કરેલી હોય. એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો ધારો કે જે સેવાની આપલે કરવી છે કે રિક્ષાના એક સ્થળેથી બીજે સ્થળે કાપડ માર્કેટ સુધી જવું હોય તો 25 રૂપિયા નક્કી કરેલા હોય, 25 ના 30 હોય તો ગ્રાહક છે તે ખરીદી કરશે નહીં, સેવાની ખરીદી કરશે નહીં, સેવાનો લાભ લેશે નહીં. તો સેવાની કિંમત નક્કી કરેલી રકમ છે કે અહીંયા 25 રૂપિયામાં જ એક વ્યક્તિ છે તે બીજે વ્યક્તિ તે સ્થળે જઈ શકશે, તે સેવાનો લાભ તે મેળવી શકશે. તો આ કિંમત નક્કી કરેલી હોય અને જથ્થાને નક્કી કરવાનો હેતુ હોય. જથ્થો એટલે શું? જથ્થો એટલે આની પહેલાના પાઠમાં કે આની પહેલાના વિડીયોમાં આપણે શીખી ગયા. જથ્થો એટલે કે વસ્તુનો જે ભાગ વેચાણ માટે મૂકવામાં આવેલો છે તો તેને જથ્થા તરીકે ઓળખીએ છીએ. તો જથ્થો અહીંયા સેવા છે, અહીંયા વસ્તુ હોય તો જથ્થો, અને સેવા છે એટલે કે જે કોઈ સ્થળે અવર જવર માટે જે કોઈ સાધનનો ઉપયોગ કરીએ છીએ તે સાધન. એને કિંમત રકમ નક્કી કરેલી હોય, જથ્થાની પણ રકમ નક્કી કરેલી હોય. નક્કી કરવાના હેતુથી થોડો ભાવતાલ થશે. ગ્રાહક એવું વિચારે કે પોતાની પાસે જે પૈસા છે તો તે પૈસા પોતાની પાસે બચાવી રાખે, કારણ કે તેનો લાભ તેને અન્ય જરૂરિયાતો સંતોષવામાં કરવાનો છે. તે નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. હવે ગ્રાહક છે તે વેપારી પાસે, વેપારી છે તે ગ્રાહકની પાસે, કારણ કે વેપારીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે પોતાના માલનું વેચાણ થાય, કારણ કે નફો કમાવાનો હોય. અમુક એવી વસ્તુ હોય કે જે વસ્તુનું વેચાણ કરવા માટે વેપારી છે તે પોતે તો વસ્તુનું વેચાણ કરે, પરંતુ ખાદ્ય પદાર્થો હોય, હવે ખાદ્ય પદાર્થો સાચવી શકાતા નથી. હમણાં કાપડનું ઉદાહરણ જોયું તો કાપડ એક એવી વસ્તુ છે કે જ્યાં આગળ તમે મોટો ભાવતાલ નહીં કરી શકો. એટલે ગ્રાહક છે તે ખરીદી કરે છે તો વેપારી દ્વારા થોડી ઘણી રકમ જે તેને પરવડે તેવી રકમ છે તે ઓછા ભાવે તે ચૂકવી શકે. ગ્રાહક છે તે ચૂકવી શકે અને ગ્રાહક ખરીદી કરી શકે, આમ તે લાભ મેળવી શકે. પરંતુ ખાદ્ય પદાર્થોનું જ્યારે ખરીદ વેચાણ થાય તો ત્યારે તેને ફરજિયાતપણે ગ્રાહકો જે માંગે છે તે માંગે તેની કિંમત જો તેને પરવડતી હોય તેની કિંમત આ જથ્થો નાશ પામવાનો હોવાથી તે ફરજિયાતપણે તે ઓછી કિંમતે માલનું વેચાણ કરવા માટે પ્રેરાય છે. આમ એકબીજાના સંપર્કમાં આવે છે. આ થયું માત્ર ખાદ્ય પદાર્થનું ઉદાહરણ. હવે સેવા દ્વારા હમણાં જોયું કે આપણે 25 રૂપિયામાં એક સ્થળેથી બીજા સ્થળે એટલે કાપડ માર્કેટમાં જવું છે તો હવે એ નક્કી કરેલી કિંમત છે, ત્યાં આગળ તમે ભાવતાલ કરવા બેઠો તો કોઈ પણ વ્યક્તિ જે છે તે સેવા આપવા માટે જો અન્ય વ્યક્તિઓ હોય તો આપણને પરવડતું હોય, એને પણ પરવડતું હોય, એને પણ જો ચોક્કસ વ્યક્તિઓને લઈ જવાના હોય અને વધારાનો એક વ્યક્તિ જો સમાવેશ કરી શકતો હોય તો તે 20 રૂપિયા માટે તે તૈયાર થઈ જશે, કારણ કે તેની વધારાની આવક છે. હવે પહેલી જ વ્યક્તિ જ્યારે એમ બોલે કે ના હું 20 રૂપિયા જ આપીશ તો તે કિંમત જે તે
વ્યક્તિને એક સ્થળેથી બીજા સ્થળે એટલે કે ગ્રાહકને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા માટે આ કિંમત ચૂકવવા માટે ગ્રાહક તો રાજી છે, પરંતુ સેવા આપવા વાળો વ્યક્તિ પણ રાજી હોવો જોઈએ. આમ એકબીજાના સંપર્કમાં આવે છે, એકબીજાના સંપર્કમાં આવે જેથી કરી અને વસ્તુનું ખરીદી અને વસ્તુનું વેચાણ થાય છે. ખરીદનાર અને વેચનાર સેવાની કિંમત, વસ્તુની પણ કિંમત અને સેવાની પણ કિંમત, અને જથ્થો એટલે કે ઉત્પાદક કે વેપારી જે નક્કી કરેલો માલ બજારમાં વેચાણ માટે મૂકે અને તે વેચાણ થવો જ જોઈએ. થઈ જાય તો વાંધો નથી, નહીં થાય તો અમુક એવી વસ્તુ કે વસ્તુ હોય તો તેને સાચવી શકાય, બીજે દિવસે વેચી શકાય, ત્રીજે દિવસે વેચી શકાય. હવે એનું મુખ્ય ઉદાહરણ આપણે જોઈએ તો અનાજનો જથ્થો છે. હવે અનાજ છે તે અમુક સમયગાળા સુધી સંગ્રહી શકાય, પછી તો ભેજવાળા વાતાવરણમાં તે સડવા લાગે. માટે ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી તે જથ્થો છે તે વેચાણ સ્પષ્ટપણે કરી નાખે, નહીં તો તેનું નુકસાન થતું જોવા મળે છે. માટે એકબીજાના સંપર્કમાં આવતા જોવા મળે છે. તો આ વ્યાખ્યા છે મિત્રો મોડે કરી દેવાની. ત્યાર પછી બજારના ઘટકો એટલે કે બજારના લક્ષણો પૂછે પરીક્ષામાં કે બજારનો અર્થ આપો, વ્યાખ્યા આપો અને બજારના લક્ષણો સમજાવો. તો બજારના લક્ષણો કે અથવા તો બજારના ઘટકો પૂછે તો આ જે ઘટકો છે 5 ઘટકો તે જ આપણે સમજાવવાના છે. 5 ઘટકો લક્ષણ કે અથવા તો ઘટકો કે તો 5 ઘટક કે 5 લક્ષણ છે તે આપણે સમજાવવાના હોય છે. હવે પહેલું છે ખરીદનારા અને વેચનારા. એક એવું સ્થળ કે જ્યાં આગળ ખરીદનારા હોય અને વેચનાર હોય. હવે શાકભાજીની માર્કેટ ભરાય છે પરંતુ વેચનાર છે અને ગ્રાહકો જ ખરીદી નથી કરી શકતા, ગ્રાહકો ખરીદી કરવા આવતા નથી, તો તેને બજાર તરીકે ઓળખાવાતું નથી. તો હંમેશા એક એવું સ્થળ કે જ્યાં આગળ વસ્તુની ખરીદી કે વસ્તુનું વેચાણ થતું હોય, માટે એમ કહી શકાય કે ખરીદનારા અને વેચનારાનું અસ્તિત્વ હોવું જોઈએ. સેવાનો લાભ મેળવવો છે. હવે એ સેવાનો જ્યારે લાભ મેળવવાનો હોય તો ત્યારે વસ્તુ અને સેવા તો હોવી જ જોઈએ. જે તે સ્થળે પહોંચાડવા માટે વાહન હોવું જોઈએ તો તમે તે સેવા પ્રાપ્ત કરી શકો, ગ્રાહક તે સેવા પ્રાપ્ત કરી શકે અને વેચનાર છે તે સેવાની જે ચૂકવણી તે કરી શકે, સેવાને આપી શકે. આમ ગ્રાહકો હોવા જોઈએ અને જે તે વેચાણ કરનારા છે તે વ્યક્તિઓ હોવા જોઈએ. વસ્તુ હોય તો વસ્તુની જે કંઈ છે તો તેનો જથ્થો હોવો જોઈએ અને વેચનારા સેવા હોય તો સેવા આપવા માટે સાધનો જે હોવા જોઈએ તે અહીંયા સૂચવ્યું છે. તો પહેલું લક્ષણ એ છે ખરીદનારા અને વેચનારા. ત્યાર પછી વસ્તુઓ કે સેવાઓ. હંમેશા વસ્તુ અને સેવા હોય તો જ ત્યાં બજાર અસ્તિત્વમાં આવે છે. હમણાં આપણે સમજી ગયા કે જ્યારે વસ્તુ અને સેવા જ નહીં હોય તો તેને બજાર તરીકે ઓળખવામાં આવતું નથી. જે તે એવું સ્થળ, હવે આપણે જોઈએ છે ઘણી બધી જગ્યાએ આપણે જોયેલું છે કે કોઈ પણ ખાંચા ગલી એટલે કે જે રહેઠાણનું સ્થળ છે ત્યાં આગળ રહેઠાણના સ્થળ આગળ કોઈ પણ પ્રકારની ખાંચા ગલીમાં આવું બજાર છે તે મોટું બજાર હોતું નથી. જ્યારે આવા બજારનો મહત્તમ લાભ મેળવવો હોય તો ત્યાં માટે વસ્તુઓ અને સેવાઓ મહત્તમ લાભ મેળવવો હોય. આ માટે આપણે જોયું કે શાકભાજીનું જ બજાર છે. હવે એ બજારનો જ્યારે આપણે મહત્તમ લાભ મેળવવો હોય તો આપણે મોટી બજારમાં જઈએ છીએ. જે તે સ્થળે જ્યાં આગળ વધુ વસ્તુ મળી રહે, ઓછી કિંમતમાં મળી રહે અને દરેક પ્રકારની જે કોઈ વસ્તુની ખરીદી કરીએ એટલે કે શાકભાજીની ખરીદી કરીએ તો ત્યાં આગળ જે ખરીદી કરીએ તે ઓછા ભાવે ખરીદી કરીએ. આમ વસ્તુઓ અને સેવાઓ. હવે કાપડ માર્કેટનું ઉદાહરણ મળી આપો કે કાપડ માર્કેટની ખરીદી આપણે દરેક દુકાન
દુકાનમાંથી કરી શકીએ, પરંતુ આપણે ચોક્કસ પ્રકારનું કાપડ, ચોક્કસ પ્રકારની કિંમતે જ્યારે ખરીદી કરવું છે તો ત્યાં આગળ આપણે કાપડ માર્કેટમાં જ જવું જોઈએ. અને કાપડ માર્કેટમાં જઈએ ત્યારે તે વસ્તુની કાપડની કિંમતની ખરીદી, જે આપણું બજેટ છે તેના આધારે તેની ખરીદી કરી શકીએ. આમ વસ્તુઓ હોવી જોઈએ, સેવાઓ હોવી જોઈએ. હવે સેવા એટલે એક એવું સ્થળ કે જે રહેણાંકની લગભગ એવું બને કે આપણે રહેતા હોઈએ તો ખૂબ અંદર એટલે કે ગલીમાં કે કોઈ પણ શેરીમાં રહેતા હોઈએ તો શેરીમાંથી થોડા બહાર આવી અને જે તે સેવાઓ આપણને પ્રાપ્ત થતી હોય છે. તો આ સેવાઓનું પણ અસ્તિત્વ હોવું જોઈએ. માર્કેટ સુધી પહોંચાડવા માટે ચોક્કસ પ્રકારની રિક્ષા કે બસની પણ વ્યવસ્થા હોવી જોઈએ. રિક્ષા કે બસની અથવા તો જે તે સ્થળે બહારગામ જવું હોય તો તમારે જે તે સ્થળે જે રીતે તમારે મુસાફરી કરવી હોય તેવા સાધનો પણ હોવા જરૂરી છે. આમ વસ્તુઓ પણ હોવી જોઈએ અને સેવાઓ પણ હોવી જોઈએ. ત્યાર પછી સંપર્ક એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. હવે સંપર્ક છે તે ટેલિફોનિક પણ થતો જોવા મળે છે અને અત્યારે હાલમાં ખૂબ સુંદર એવું માધ્યમ કે ઓનલાઈન ખરીદી. વસ્તુની ખરીદી કરવા માટે અત્યાર સુધી આપણે એમ જ ચર્ચા કરી કે ચોક્કસ પ્રકારનું એવું સ્થળ હોવું જોઈએ કે જ્યાં આગળ ગ્રાહકો ખરીદવા માટે એકબીજાની સાથે સંપર્કમાં આવે અને ઉત્પાદકો, વેપારીઓ જે પોતાની જરૂરિયાતની વસ્તુઓ જેને વેચાણ કરવા માંગે છે તેવા ગ્રાહકોને આપી શકે તો તેવો સંપર્ક હોવો જોઈએ. હવે ધારો કે પ્રત્યક્ષ સંપર્ક ગ્રાહક કરી શકતો નથી, સમયનો અભાવ છે, એ સાથે અન્ય કોઈ એવી અત્યારે આપણે જોઈએ છીએ કે કોવિડ-19ની મહામારી છે, પરિણામે ઘણા બધા એવા વ્યક્તિઓ છે જે ઘરે બેસી અને આ માધ્યમ દ્વારા પોતાના જે કંઈ સાધનો હોય, હવે કરિયાણાનું ઉદાહરણ આપું કે કરિયાણું એટલે કે જે આપણે ખાદ્ય પદાર્થમાં અનાજનો ઉપયોગ કરીએ છીએ. અનાજની જ્યારે આપણે ખરીદી કરીએ તો તેના માટે આપણા નક્કી કરેલા જે કોઈ હોય તે સ્થળે આપણે ખરીદી કરવા માટે જતા હોય કે તે દુકાને આપણે ખરીદી કરવા જતા હોય. હવે એ વેપારી છે તે આપણને ઓળખતો હોય તો ટેલિફોન દ્વારા તે વસ્તુ આપણે મંગાવી શકીએ. એને શું કહેવાય કે ટેલિફોનિક સંપર્ક. ટેલિફોન દ્વારા જે તે વસ્તુ આપણે મંગાવી અને એ વસ્તુને મંગાવી અને એ વસ્તુની આપણી જે જરૂરિયાત છે તે પૂર્ણ કરી શકીએ. તો આવો સંપર્ક છે તે ટેલિફોનિક સંપર્ક. હાલના સમયમાં પ્રત્યક્ષ ગ્રાહક જ્યારે જઈ શકતો નથી, ઘણી બધી એવી સિચ્યુએશન હોય, નોકરી ધંધા કરતા હોય, સવારથી ગયા હોય, સાંજે આવતા હોય, પરંતુ ખોરાક છે એ ખૂબ અગત્યનું માધ્યમ છે કે જે આ બધું કાર્ય કરવા માટે આપણે એનર્જીની જરૂર હોય. એ સંપર્ક છે તે ટેલિફોનિક સંપર્ક. ટેલિફોન દ્વારા પણ એ સંપર્ક કરી અને જે તે ખોરાકની જરૂરિયાત માટે, જે અનાજની જરૂરિયાત માટે એ સંપર્ક દ્વારા આપણે જે તે ઘરે બેસી અને ખાદ્ય પદાર્થ એટલે કે અનાજ તે મેળવી શકીએ. ઓનલાઈન શોપિંગ ઘણી બધી એવી વેબસાઇટ છે એના દ્વારા આપણી જે કાંઈ ખાસ કરીને જે કાંઈ આપણા ખોરાકની એટલે કે વસ્ત્રની જરૂરિયાત છે, ખોરાકની જરૂરિયાત છે. હવે ખોરાકની જરૂરિયાતમાં અત્યારે આપણે જોઈએ છે કે ઓનલાઈન શોપિંગમાં આપણે જોઈએ કે ઘણી બધી એવી દુકાનો પણ ખુલેલી છે કે જ્યાં આગળ આપણે માત્ર ફોન કરીએ અને એ લોકો આપણને જે તે વસ્તુઓ પૂરી પાડી શકે છે. તો આગળ કયા કાર્ય પદાર્થ ઓનલાઈન શોપિંગમાં એવી વેબસાઇટ હોય કે જ્યાં આગળ આપણે જઈ અને એ માર્કેટ દ્વારા વસ્ત્રની જરૂરિયાત આપણે પૂર્ણ કરી શકીએ. જે તે રકમ પણ બતાવેલી હોય એ રકમના આધારે એનું કાપડ કેવું છે, તેનો રંગ કેવો છે, તેની ડિઝાઇન કેવી છે, તેનું માપ કેવું છે, તે દરેક માહિતી તેમાં ઉપલબ્ધ હોય. અનેક પ્રકારની ઓનલાઈન શોપિંગમાં અનેક પ્રકારની માત્ર વસ્ત્ર નહીં પરંતુ આપણી જે કોઈ જરૂરિયાત હોય, લેડીઝની જરૂરિયાત
જેન્ટ્સની જરૂરિયાત, બાળકોની જરૂરિયાત વગેરેના આધારે ઓનલાઈન શોપિંગમાં આ બધી જ વસ્તુઓ દર્શાવેલી હોય અને એ જે વસ્તુઓ દર્શાવેલી હોય તો તેના આધારે વસ્તુઓની ખરીદી ઘરે બેઠા શક્ય બને છે અને તે લોકો એટલે કે ઓનલાઈન શોપિંગમાં જે આપણે ઓર્ડર આપેલો હોય તે નક્કી કરેલી મુદતમાં આપણા ઘર સુધી તે વસ્તુ પહોંચાડે છે. બજારમાં આપણે નથી જવું તો ઓનલાઈન શોપિંગ છે તે હાલના સમયમાં ખૂબ મોટું એવું બજાર છે કે જ્યાં આગળ ઘરે બેસી અને જે તે વસ્તુ પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યાર પછી કિંમત, બજારનો ઘટક તેમાં ખૂબ અગત્યનું એવું માધ્યમ છે જે કિંમત. કિંમત એટલે શું? વસ્તુ કે સેવા જે પ્રાપ્ત કરીએ છીએ અથવા તો જે આપીએ છીએ તેની કિંમત નક્કી કરેલી હોય. હમણાં ઉદાહરણ આપ્યું કે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે 25 રૂપિયા નક્કી કરેલા હોય તો 25 રૂપિયા ચૂકવવા જ પડે. 25 ના પછી 20 તમે ચૂકવો તેવું ગ્રાહક તરીકે તમે એવું માની લો, પરંતુ જે સેવા પૂરી પાડે છે તેને જો નક્કી કરેલી રકમ મળતી નહીં હોય તો તે સેવા આપવા માટે તૈયાર થશે નહીં. ચોક્કસ પ્રકારના ખાદ્ય પદાર્થના ભાવ જેટલા તેને પરવડશે એટલે કે ખેડૂતોને જેટલા પ્રાપ્ત થવા જોઈએ, જે કોઈ છૂટક વેપારી છે તેને પ્રાપ્ત થવા જોઈએ તો તે વસ્તુનું વેચાણ કરશે. આમ કિંમત છે તે નક્કી કરેલી જોવા મળે છે. બજારની સ્થિતિ અંગે જાણકારી કોને હોય છે? ગ્રાહકને જ નથી હોતી, ઉત્પાદકોને પણ હોય છે, વેચાણ કરનારાઓને પણ હોય છે. હવે અત્યારે આપણે જોઈએ છીએ કે ચોમાસાની સિઝન શરૂ છે. ચોમાસાની સિઝન શરૂ છે પરંતુ તેમાં શું ગ્રાહકો ખરીદી કરશે? કયા માલની ખરીદી કરશે? કઈ પરિસ્થિતિમાં કેવા માલની ખરીદી કરશે? અત્યારે આપણે છત્રી રેનકોટનું બજાર છે તો તે બજાર ઉત્પાદકો ઉત્પાદન કરે તો તે બજાર અંગેની જાણકારી ઉત્પાદકને હોય જ કે ગ્રાહકોની સંખ્યા આ વસ્તુની ખરીદી કરવા માટે વધુ જશે. તે સાથે પછી લગ્નસરાની સિઝન આવે ત્યારે એ જાતના કપડાં બનાવે છે જેથી કરી અને વસ્તુનું વેચાણ વધારે થાય. આમ બજારની સ્થિતિ અંગેની જાણકારી ગ્રાહકોને હોય છે અને ઉત્પાદકોને ખૂબ અગત્યનું એવું માધ્યમ છે કે જે જાણકારી હોવી જ જોઈએ જેથી કરી અને બજારમાં પોતે ટકી શકે અને પોતે નફો મેળવી શકે. ગ્રાહક તરીકે પણ બજારની જાણકારી હોવી જોઈએ કે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે તો માત્ર તેમાં 25 રૂપિયા જ લાગવા જોઈએ. 30 રૂપિયા લેશે તો ગ્રાહક 5 રૂપિયા વધારે ચૂકવશે. તો આમ સેવા પ્રાપ્ત કરવા માટે તે 5 રૂપિયા જ્યારે વધારે ચૂકવે તો ગ્રાહક છે તે પોતાની વસ્તુ કે સેવાની જાણકારીની કિંમતની જાણકારી તે ધરાવતો હોવો જોઈએ. આમ બજાર અંગેની જાણકારી તેજીની પરિસ્થિતિમાં કઈ પરિસ્થિતિ હોવી જોઈએ, મંદીની પરિસ્થિતિમાં ગ્રાહકો કેવા એવા હોવા જોઈએ કે જે પોતાની વસ્તુની ખરીદી કરી શકે, કેવા એવા આકર્ષક એવા માધ્યમથી વધુનું વધુ વસ્તુનું વેચાણ કરી શકાય. તો આ અંગે તેજીની પરિસ્થિતિ, મંદીની પરિસ્થિતિમાં ગ્રાહકના વલણો ખરીદી કરવા માટે બદલાય તે માટે વેચાણકર્તાને પણ જાણકારી હોવી જોઈએ અને વસ્તુની ખરીદનાર એટલે ગ્રાહકને તે વસ્તુ ક્યારે ખરીદવી તેની જાણકારી તો તેને હોય જ છે. આ મિત્રો આજે પ્રસ્તાવના, અર્થ, તેમાં પ્રત્યક્ષ સંપર્ક, સેમ્યુઅલ્સનની વ્યાખ્યા છે તે આપણે જોઈ લેવાની અને અગત્યની વ્યાખ્યા છે વ્યાખ્યા લખવાની આવે છે. પ્રશ્ન પૂછાય કે બજાર એટલે શું તેનો અર્થ આપી વ્યાખ્યા આપો. સેમ્યુઅલ્સનની વ્યાખ્યા પૂછે તો એ પણ લખી દેવાની કારણ કે આ એક જ છે એટલે વ્યાખ્યા મોઢે કરી જ દેવાની અને વ્યાખ્યા આ મોઢે કરો અથવા તો અર્થશાસ્ત્રની વ્યાખ્યા લખો તો એ તમને આ વ્યાખ્યા આવડે જ છે એટલે એ પ્રમાણે પણ આપણે વ્યાખ્યા લખી શકીએ. હવે બજારના ઘટકો સમજાવો. ઘટકો સમજાવો એટલે લખ્યું હોય અથવા તો કે બજારના લક્ષણો સમજાવો એટલે આ 5 લક્ષણ આપણે સમજાવી દેવાના હોય.